ભાવનગરમાં આંગણવાડીની ભરતીને લઈને મોટી સંખ્યામાં ઉમેદવારો ડોક્યુમેન્ટ પ્રક્રિયા માટે સિટી મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા। વહેલી સવારથી જ મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં બહેનોની ભીડ જામી હતી। કચેરીમાં ઉમેદવારોને હેરાન કરાતા હોવાનો આક્ષેપ કરાયો। બહેનો પોતાના ઘરકામ સહિતની કામગીરી મૂકી મામલતદાર કચેરી ખાતે કલાકો સુધી હેરાન થયા। જ્યારે બીજી તરફ મામલતદાર કચેરી ખાતે પાણી પંખા સહિતની અસુવિધાને લઈને ઉમેદવાર બહેનો પરેશાન થયા। થોડીવાર માટે લોકો દ્વારા રોષ સાથે હોબાળો કરાયો, જે અંગે કોંગ્રેસ સમિતિના આગેવાનોને જાણ કરવામાં આવી। ત્યારે શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ લાલભા ગોહિલ સહિતના આગેવાનો સિટી મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા અને લોકોની સમસ્યાને લઈને મામલતદાર સમક્ષ રજૂઆત કરી। આંગણવાડીની ભરતી માટે ડોક્યુમેન્ટ પ્રક્રિયાને લઈને મામલતદાર કચેરી ખાતે આવેલા ઉમેદવાર બહેનો માટે અલગથી વ્યવસ્થા કરી સરળ અને ઝડપથી કાર્યવાહી થાય તેવી માંગ કરી। ખાસ કરીને તમે જુઓ આંગણવાડીની જે ભરતી પ્રક્રિયા થવાની છે એ સંદર્ભે ઉમેદવારોના રહેઠાણના પુરાવા માટેની અહીંયા જટિલ પ્રક્રિયાને હિસાબે અહીં જાગૃત ઉમેદવારોના ફોન કોલ આવ્યા એટલે રૂબરૂ મુલાકાત લીધી તો જોયું અહીંયા નથી પાણીની વ્યવસ્થા, નથી લાઇટની વ્યવસ્થા, નથી પંખાની વ્યવસ્થા અને 2 દિવસથી ઉમેદવારો લાઇનમાં ઊભા રહી અને આજે જટિલ પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા છે। આવી જટિલ પ્રક્રિયા સરકારે તાત્કાલિક ધોરણે નાબૂદ કરવી જોઈએ અને સરળ રીતે સરકારે આપેલા આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, દાખલા, લિવિંગ સર્ટિફિકેટ, લાઇટ બિલના પુરાવા, આ પુરાવાને રહેઠાણના પુરાવા તરીકે માન્ય રાખવા જોઈએ, જેથી આ તમામ ઉમેદવારોને આટલી બધી જટિલ પ્રક્રિયામાંથી પસાર ન થવું જોઈએ। આંગણવાડીના ફોર્મ માટે મારી દીકરી છે, 2 દિવસથી ગોતે છે સાક્ષી માટે। અમારે કામ પડતું મૂકીને આવવું પડે છે અને કોઈ ધ્યાન દેતું નથી અને જ્યાં ત્યાં આડા ઘડી અને વારા લઈ લે છે। એ દીકરી કાલની દોડા કરે છે, ત્યારે 10 વાગ્યાની, અરે ઘરે બધું મૂકીને વહી આવે। છોકરા નાના, ઘરવાળા હોય, બધાય સાસુ સસરા હોય, એનું બધું ધ્યાન રાખવાનું, તો એ લોકો અહીંયા ધ્યાન નથી દેતા। આ બીજી વાર આવી, હવે બીજી વાર મફત તો અવાય નહીં, ત્યાંથી જવા આવવાના અમારે 80 રૂપિયા થાય, 2-3 દિવસથી થાય છે। સવારના 10 વાગ્યાના ઉભા છીએ અને મારી સાથે 2 જામીન પણ છે। હવે એનો પોતે ધંધો પાડીને લોકો આવેલા છે અને આજે દાખલો 3 દી પછી 8 દી પછી એમને દાખલો આપશે તો 30 તારીખ ભરતીની છેલ્લી છે, તો દાખલો જો 8 દી પછી આવે તો ઓલ પર સર્વર પણ નથી હાલતું, તો હવે આમાં શું કરવું? આમાં બરાબર, મામલતદાર સાહેબને એક નમ્ર વિનંતી છે કે દાખલો 2 દિવસની અંદર